સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 7 વિશે અભ્યાસ કરવાના છે। દરેક દાખલામાં અહીં ઇક્વલ ટુ 1 હતું, પરંતુ અહીં આપેલ છે 144, તો એને આપણે જે કિંમત આપેલી છે એને આપણે 144 વડે ભાગીશું। તો સૌથી પહેલાં તમારે જોઈ લેવાની કે આ જે બે કિંમત છે એનો ગુણાકાર આ કિંમત મળે છે, તો આપણે 36 ગુણ્યા 4 ને કરી લઈએ। 6 ચોક 24 વડી 2, 3 ચોક 12, 12 વત્તા 2 14, બરાબર। એટલે શું થશે કે અહીં શું થશે 36x નો વર્ગ ના છેદમાં 144 પ્લસ 4y² ના છેદમાં 144 બરાબર અહીં આપણે 144 ના છેદમાં 144 લખીશું તો 1 આન્સર આવશે, બરાબર। ગુણાકાર કરવાનો મતલબ શું છે કે આ બેનો ભાગ કરીને કેટલા આવશે જવાબ 4, x² ના છેદમાં 4 અને આ બે ભાગને ઉડાડીશું તો આ કેટલા આવશે 36, y² ના છેદમાં 36 ઇક્વલ ટુ 1, બરાબર। અથવા ડાયરેક્ટ કેલ્સીમાં તમે ભાગાકાર કરી શકો છો કે 144 ભાગ્યા 36 અને 144 ભાગ્યા 4, તો પણ તમને ઇઝીલી મળી જશે। હવે 4 અને 36માં મોટા કોણ છે 36, તો આપણે લખીશું કે અહીં y² ના છેદમાં 36 માં છેદ એ x² ના છેદમાં 4 માં છેદ કરતા મોટો હોવાથી પ્રધાન અક્ષ શું થશે, પ્રધાન અક્ષ શું થશે y ઉપર કિંમત મોટી છે એટલે આવશે y અક્ષ ઉપર છે, બરાબર। y અક્ષ ઉપર પ્રધાન અક્ષ છે, તો જ્યાં કિંમત તમને મોટી મળે ત્યાં શું લખવાનું એનો વર્ગ, a² લખવાનો છે। તો આપણે લખીશું કે આપેલ સમીકરણ ને x² અપન b² પ્લસ y² અપન a² ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા, બરાબર। આ સમીકરણ સાથે સરખાવતા આપણને b² ની કિંમત કેટલી મળે છે 4 અને a² ની કિંમત કેટલી મળે છે 36, બરાબર। તો 4 એ 2નો વર્ગ છે અને 36 એ 6નો વર્ગ છે, તો એની કિંમત 6 અને b ની કિંમત આપણને 2 મળે છે। બાકી આપણે હવે શોધવાનું છે c, તો c બરાબર વર્ગમૂળમાં a² માઇનસ b² વર્ગમૂળમાં એની કિંમત a² ની કિંમત 36, b² ની કિંમત 4, બાદબાકી કરીશું તો આવશે 32, 16 દુ 32 થાય અને 16નું વર્ગમૂળ 4 અને 2નો વર્ગમૂળ 2 આવશે। હવે આપણે લખીશું નાભિલંબની લંબાઈ, શિરોબિંદુ ને આ બધું જે છે એ આપણે લખી લઈશું। નાભિના યામ y અક્ષ છે એટલે આવશે 0 પ્લસ ઓર માઇનસ c, 0 પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળમાં 2, ત્યાર પછી આવશે શિરોબિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ a, 0 પ્લસ ઓર માઇનસ એની કિંમત આવશે કેટલી છે 6 છે, બરાબર। હવે આપણે પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ શોધીશું। તો નેક્સ્ટ આપણે લખીશું પ્રધાન અક્ષની લંબાઈ બરાબર 2a બરાબર એની કિંમત કેટલી છે, એની કિંમત કેટલી છે 6, 2 એની કિંમત 6, 6 દુ 12, ત્યાર પછી આવશે ગૌણ અક્ષની લંબાઈ, સૂત્ર શું છે 2b, 2 નો 2, b ની કિંમત કેટલી છે 2, 2 દુ 4, હવે આવશે ઉત્કેન્દ્રતા, ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ c/a, c ની કિંમત કેટલી છે 4 વર્ગમૂળમાં 2 અને એની કિંમત કેટલી છે 6, 2 દુ 4, 2 અટાલી 6 એટલે આવશે 2 વર્ગમૂળમાં 2 છેદમાં 3 અને લાસ્ટ શું છે નાભિલંબની લંબાઈ, નાભિલંબની લંબાઈ બરાબર 2b² અપન a, 2 b² ની કિંમત કેટલી છે 4, એની કિંમત કેટલી છે 6, 2 અટાલી 6, 4 ના છેદમાં 3, બરાબર। તો આ પ્રમાણે જે દાખલા નંબર 7 છે એ આપણે પૂર્ણ કર્યા છે, બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ આપણે આગળની વિડીયોમાં, સૌને રાધે રાધે।